વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વાર્ષિક પરીક્ષાની અસાઇનમેન્ટ આવી છે 2026 માટેની. એમાં ચેપ્ટર નંબર 12 સેક્શન બીમાં ચેપ્ટર નંબર 12 જોઈશું. ચલો, પેલું કીધું છે 100 વિદ્યાર્થીઓના કિલોગ્રામમાં માપવામાં આવેલી વજનની લઈને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ આપેલ છે. તો તે માહિતીના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. અહીંયા તો પેલું પ્રશ્નના જવાબ આપવાના છે. તો 50 થી 55ની મધ્ય કિંમત જણાવો. 50 થી 55, તો આના માટે મધ્ય કિંમત માટે આપણે અધસીમા બિંદુ ઉધ્વસીમા બિંદુ ભાગ્યા 2 સરવાળો કરવાનો વત્તા 5. 5 ને 5 10, તો ભાગાકાર કરીશું. 2 પંચા 10, પછી 2 દુ 4 અને 5, એટલે કેટલું આવશે? 52.5 આવશે. મધ્ય કિંમત કે ત્યારે જે બે વર્ગ છે એ બે વર્ગનો સરવાળો કરવાનો અને એને ભાગ્યા 2 કરવાનો. બીજું છે કેટલા વિદ્યાર્થીઓનું વજન 55 કિગ્રા અથવા તેનાથી વધારે હશે? તો 55 કિગ્રા અને એનાથી વધારે, તો આ 3 થયા. જો 55 થી 60, 60 થી 65 અને 65 થી 70, તો લખીએ 15 વત્તા 12 વત્તા 5, 10, 11, 12, તો 32 વિદ્યાર્થીઓ. રેટ છે બીજો. નીચે આપેલ આવૃત્તિ વિતરણને કોષ્ટકમાં સતત આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં રૂપાંતરણ કરો. તો સતત એટલે કેવું? જો અહીંયા 40 થી 45, પછી અહીંયા 45 થી જ શરૂ થાય છે. 45, 50, 50, 55, 55, 60. એવી રીતે અહીંયા જો 0 થી 99, પછી 100 થી ચાલુ થાય. તો આ સતત નથી, આ કેવું છે? અસતત. તો આપણે સતતમાં કરવા માટે સિમ્પલ સાદું યાદ રાખવાનું. સતતમાં કરવા માટે આ જે અધસીમા બિંદુ છે, આ પેલું હોય એને શું કહેવાય? અધ, અને બીજું હોય એને ઉધ્વસીમા બિંદુ. અધસીમા બિંદુ છે એમાંથી 0.5 માઇનસ કરવાના. હવે 0 માંથી 0.5 માઇનસ કરીશું તો -0.5 થી લઈ અને આમાંથી 99માં શું કરવાનું? 0.5 એડ કરવાના. તો 99.5. આ જે અધસીમા છે એમાં 0.5 બાદ કરવાના અને આમાં 0.5 ઉમેરવાના. 100 છે એમાંથી 0.5 બાદ કરીશું તો 99.5 થી કેટલું આવશે? 199.5. હવે આ 200 છે એમાંથી 0.5 કરીશું તો 199.5 થી 299.5. ઉધ્વસીમામાં 0.5 એડ કરવાના, એટલે પાછળવાળું હોય એને ઉધ્વસીમા કહેવાય. ઉધ્વસીમામાં 0.5 એડ કરવાના અને આગળ હોય એમાં 0.5 બાદ કરવાના. 299.5 માઇનસ 399.5, અહીંયા માઇનસની સોરી ડેશ, 399.5 ડેશથી 499.5, 499.5 થી 599.5. આ તમારું શું થઈ ગયું? સતત આવૃત્તિ વિતરણ. 5, 7, 11, 14, 9 અને 7. આ રીતે કરવાનું. ચલો હવે જોઈએ દાખલા નંબર 3. કોઈ શહેરના વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા ppmમાં શોધવા માટેના અભ્યાસ કરવામાં આવ્યો. તેની 30 દિવસમાં મળેલી માહિતી લઈને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક નીચે મુજબ તૈયાર કરેલ છે. તો જો અહીંયા સતત છે, હા, 0.00 થી 0.04, 0.04 થી 0.08. તો હવે કીધું છે 0.20 થી લઈને 0.24ની વર્ગ લંબાઈ કેટલી છે? વર્ગ લંબાઈ એટલે શું? આ બે વચ્ચેનો તફાવત. વર્ગ લંબાઈ એટલે તફાવત. જો મધ્યબિંદુ એટલે શું હતું? બંને જે આપેલી હોય એને શું કરવાનો? સરવાળો. જે બંને આવૃત્તિ આપેલી એને શું કરવાનો? સરવાળો. અને એને ભાગ્યા 2, એટલે શું આવે? મધ્ય કિંમત. આપણે કહી હતી વર્ગ લંબાઈ એટલે બંને વચ્ચેનો તફાવત. હવે 20 છે, 20 પછી એ બંનેમાંથી માઇનસ કરી દે. 0.25 માંથી 0.20 બાદ કરીએ, 4 માંથી 0 જાય તો 4, 0 અને 0, તો
તો એની વર્ગ લંબાઈ કેટલી આવે? 0.24 માઇનસ 0.20 બરાબર 0.004. એની શું આવે? 0.04. 0.004 નહીં, 0.04. એની શું આવશે? વર્ગ લંબાઈ કે એટલે હંમેશા તફાવત શોધવાનો. ચલો, કેટલા દિવસ સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા 0.08 ppm થી ઓછી હતી? હવે 0.08 ppm થી ઓછી એટલે આ જે 8 આવે ને છેલ્લે એમાં 8 ગણવાનું નહીં, અહીંયા શરૂઆત થાય એટલે હવે આ 9 અને 4, તો 9 અને 4 દિવસ, 9 4 ને 9 દિવસ, કેટલા દિવસ? 13 દિવસ. જોવાનું અહીંયા 0.8 છે એમાં 8 નહીં ગણવાના, અહીંયાથી 8 ગણવાનું. 0.8 થી ઓછી એટલે 9 અને 4 દિવસ, ટોટલ 13 દિવસ એની સંખ્યા ઓછી હતી. હવે ચોથું છે 50 વિદ્યાર્થીઓના પૂર્ણાંક સેન્ટીમીટરમાં માપવામાં આવેલી ઊંચાઈને લઈને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ આપેલ છે. તે માહિતીના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. આપેલ ત્રીજા વર્ગની, આ પહેલો વર્ગ, બીજો વર્ગ અને આ ત્રીજો વર્ગ, એની અધઃસીમા અને ઉર્ધ્વસીમા જણાવો. તો આ ત્રીજો વર્ગ પેલું હોય શું હોય? અધઃસીમા, અને બીજું હોય ઉર્ધ્વસીમા. તો અધઃસીમા બરાબર ત્રીજો વર્ગ એટલે આ 160 અને ઉર્ધ્વસીમા બરાબર 165. ચલો, બીજો પ્રશ્ન છે કેટલા વિદ્યાર્થીઓની ઊંચાઈ 150 સેમી થી 160 સેમીની વચ્ચે છે? તો જોઈએ 150 થી 160 એટલે 150 થી લઈ અને 160 એટલે 12 + 9 એટલે લખીએ 12 + 9 કેટલા આવશે? 21 વિદ્યાર્થીઓની ઊંચાઈ 150 સેમી થી 160ની વચ્ચે છે.